સુરતમાં હોળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે ત્યારે પાંજરાપોળ ખાતે વૈદિક હોળી એટલે કે ઇકો ફ્રેન્ડલી હોળીને લઈ ગોબરમાંથી બનાવાયેલ સ્ટીક બનાવાય છે। વૈદિક હોળી એટલે કે ઇકો ફ્રેન્ડલી હોળીને ધ્યાનમાં રાખી સુરત શહેરના પાંજરાપોળ ખાતે ગાયના ગોબરમાંથી બનાવાયેલી સ્ટીક હોળીના તહેવારમાં લાકડાની જગ્યા યુઝ કરી શકાય તે માટે પર્યાવરણમાં શુદ્ધિકરણ થાય અને પર્યાવરણને કોઈ પણ જાતનો નુકસાન ન થાય હોળી નિમિત્તે આ સ્ટીકનું વિતરણ ખૂબ જ મોટા પાયે થાય છે, જેને લઈ જવા લોકો એડવાન્સમાં બુકિંગ કરાવે છે। આ સ્ટીક લાકડા કરતાં ઓછા ભાવે મળે છે અને કોઈ પણ જાતનો હાનિકારક પદાર્થ વિના બળે છે। જી આપનું નામ? ધર્મેશ ગામી, ભારતીય ગૌરક્ષા મંચ। જી ધર્મેશભાઈ, કેટલું સફળ થયું આપનું અભિયાન? અમે આ છેલ્લા 10 વર્ષથી ગોબર સ્ટીકનો ઉપયોગ કરવાનું અભિયાન સુરતમાં ચલાવેલું ને એમાં ખૂબ સફળતા મળી છે। લગભગ હું માનું છું ત્યાં સુધી 50 થી 60% લોકો જે આ હોળીનું પ્રાગટ્ય કરતા હોય છે એવા મંડળો પહેલાં લાકડાનો યુઝ કરતા હતા, પણ હવે એ લાકડાનો જે યુઝ છે એ ઓછો કરી અને ગાયના ગોબરની સ્ટીકનો ઉપયોગ કરે છે, અને જેથી સીધા એ લોકો પણ ગૌરક્ષાના ક્ષેત્રમાં જોડાઈ શકે છે। ગાયોનું જતન અને સુરક્ષા કરવી એ આપણા બધાની જવાબદારી છે, એટલે એ લોકોએ પણ ખૂબ સારી રીતે સહયોગ આપ્યો છે અને આ બધા મીડિયાવાળાના અવેરનેસના કારણે આમાં સફળતા મળી છે અને આનાથી સીધો પર્યાવરણને ફાયદો થાય છે, સીધા જે કંઈ આપણા ઓઝોન છે એના સ્તરો પણ મજબૂત થાય છે, એટલે ખૂબ સારી વાત છે। જીવસૃષ્ટિનું અગર આપણે સુરક્ષા કરશું તો આપણે બધા બચીશું। જી આપનું નામ? જી, મારું નામ સની રાજપૂત છે। જી સનીભાઈ, હોળિકાનું દહન અત્યારે ટૂંક જ દિવસોમાં સમય કરવામાં આવશે, ત્યારે તમે આપ અહીંયા ગોબરનું સ્ટીક લેવા આવ્યા છો, કેટલો ફાયદો છે પર્યાવરણ માટે? જી, પર્યાવરણને ખૂબ જ ફાયદો છે, કેમ કે આપણે ઘણા લાકડાઓ કાપતા હોઈએ છીએ। લાકડા કાપવાથી પર્યાવરણનું નુકસાન થાય છે। નુકસાન બચાવવા માટે આપણે ગાય માતાના ગોબરમાંથી જે સ્ટીક બનવામાં આવી છે એ સ્ટીકનો બી આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને ખૂબ જ સારી સ્ટીક છે અને આને સળગાવવા જ્યારે હલગે છે ત્યારે ખૂબ જ વાતાવરણ શુદ્ધ બને છે અને સારું બને છે ને લોકોને ગાય માતાની સેવા કરવાનો એક અવસર બી પ્રાપ્ત થાય છે। જે અત્યારથી તમે ગોબરની સ્ટીક લેવા માટે આવ્યા છો, શું કારણ છે? જે એવું હતું કે ગયા વર્ષે અમે લોકો ગોબરની સ્ટીક લેવા માટે આવેલા પણ મોડા પડી ગયેલા, તો સ્ટીક બધી વેચાઈ ગઈ હતી એડવાન્સમાં, તો આ ફેરી અમે લોકો એડવાન્સ બુકિંગ કરવા માટે આવ્યા છે અને આ વર્ષે અમે લોકો જે લાકડાની હોળી હલગાવતા હતા આ ફેરી અમે લોકો ગોબરની સ્ટીકની હોળી હલગાવશું। જે લાકડાના હોળિકાનું દહન કરતાં આ ગોબરની સ્ટીકમાં કેટલા રૂપિયાનો ફાયદો થાય છે? જી, લગભગ 3 થી 4 હજાર રૂપિયાનો ફાયદો થાય છે। આ 25 રૂપિયા કિલો આપણને મળે છે, જે લાકડા આપણને 40 થી 50 રૂપિયા કિલો મળે છે, તો 15 રૂપિયા કિલો પછાડી આપણને ફાયદો થાય છે। સુરતીઓને શું કહેવા માંગુ? બસ સુરતીઓને જ આહવાન કરવા માગું છું કે ગયા વર્ષે મેં ચૂકી ગયેલો આ મોકો કે લાકડાની મારે હોળી હળગાવવી પડેલી, આ ફેરી મારે એડવાન્સમાં બુકિંગ કરી રાખી છે, તો સુરતીજનોને બી કહેવું છું કે તમારે બી જો બુક કરવું હોય તો આપણે સુરત પાંજરાપોળ બટાર રોડ પર ગોડો રોડ પર તમે આવીને બુકિંગ કરી શકો છો એડવાન્સમાં। જી આપનું નામ? અતુલ વોરા, જનરલ મેનેજર, સુરત પાંજરાપોળ। જી અતુલભાઈ, આપનું અભિયાન કેટલું સફળ થયું? અભિયાન સફળ એટલા માટે છે કે છેલ્લા 3 વર્ષથી જે અમારા પ્રયત્નો છે કે ગાયના છાણમાંથી અને એના છાણમાંથી જે આ ગોબર સ્ટીક બનાવીએ છીએ એને લઈને ખરેખર તો જેને આપણે ગાય માતાનું બિરુદ આપેલું છે તેની એક બાજુ રક્ષણ કરીએ, સંસ્કૃતિની રક્ષણ થાય, બીજું અત્યારે જે બે અલગ અલગ ઋતુઓનું જે સંવિધાન થાય છે એને લઈને જે વાતાવરણ પ્રદૂષિત થાય છે અને વાતાવરણમાં જે વિષાણુ પેદા થાય છે એ વિષાણુનો જો નાશ કરવો હોય તો ગાયના છાણમાંથી બનાવેલ ગોબર સ્ટીક આપણે વાપરશું તો ખરેખર એ બધા વિષાણુનો નાશ પામે અને વાતાવરણમાં પ્રાણવાયુ વધારે પેદા થાય છે કે જેને લઈને આપણા બધાનું સ્વાસ્થ્ય સારું રહે। આમ ઘણા બધા કારણો એવા છે કે જેને લઈને આપણે આ અભિયાન અને લોકોની જાગૃતિને લઈને આ અભિયાન વધારે ને વધારે સફળ થતું જાય છે। લાકડાની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો લાકડાના કદાચ આજે 35 થી 40 રૂપિયાથી વધુનો ભાવ છે 1 કિલોનો, એની સામે ગોબર સ્ટીક ફક્ત 25 રૂપિયા કિલો આપણે આપીએ છીએ। કેટલા ટકાનો વધારો ભાવમાં? અત્યારે છેલ્લા અમારા 3 વર્ષથી જે ભાવ સરખો હતો આ વખતે 20 ના 25 રૂપિયા છે કિલોના, ફક્ત 5 રૂપિયાનો વધારો છે।